ગાંધીનગર નજીક ડભોડા હનુમાનજી મંદિરે આજે ચૈત્રી પૂનમ હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આશરે 1000 વર્ષ જૂનું આ મંદિર ખૂબ મહત્વ ધરાવે છે અને અહીં સ્વયંભૂ હનુમાનજી મૂર્તિ સ્થાપિત છે। દર વર્ષે હજારો ડબ્બા તેલથી અભિષેક થતો હોય છે, જ્યારે આ વર્ષે 2100થી વધુ ડબ્બા તેલના અભિષેક થયા છે। આ પવિત્ર દિવસે મારુતિ યજ્ઞ, શોભાયાત્રા અને ડાયરા જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। લાખો ભક્તો હનુમાનજીના દર્શન કરવા ઉમટી પડ્યા હતા અને સમગ્ર ડભોડા ગામ ભક્તિમય બની ગયું હતું। ભક્તો માટે પાણી, શરબત, ચા અને નાસ્તાની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। આ રીતે ડભોડા હનુમાનજી મંદિરે ચૈત્રી પૂનમ હનુમાન જયંતી ઉત્સાહ અને શ્રદ્ધાભાવે ઉજવાઈ હતી। એ છે ને, તમે જ્યાંથી બી તમે ધારો ને દુનિયાના ખૂણા ખૂણાથી માણસો અહીંયા પોતાની માનતા પૂરી કરવા આવે છે અને વર્ષો પુરાણું સ્વયંભૂ મંદિર છે અને એમનું સત તો આખી દુનિયામાં ફેમસ છે। આજનો વિષય છે કે હું અહીંયા ખાસ સાક્ષાત દર્શન એવા થાય છે અને આજે આનું હનુમાન જયંતિ છે એટલા માટે હું અહીંયા આવી છું। એમના જેવો મહિમા ક્યાંય નથી જોયો મેં અને મારા તો બહુ જ કામ અહીંયા પૂરા થયા છે અને બહુ માનતા પૂરી થઈ છે। મારું પોતાનું ઘર થયું છે અહીંયાથી અને મારી દુકાન થઈ છે। અમારી બધી મનોકામના અહીં પૂરી થાય છે। અમે વાદા રાખીએ છીએ, અમે ચાલીને પણ આવીએ છીએ અહીં દર્શન કરવા। બહુ સચ છે ડભોડા હનુમાનજીનો। આજનો દિવસ તો બહુ મહિમા છે, એવાનો જન્મ દિવસ છે એટલે બહુ તેલ ચડાવવામાં આવે છે અને બધી મનની મનોકામના જે ધારી હોય બધી પૂરી થાય છે। આ દાદાનો એટલો મહિમા છે। હનુમાન જયંતિના દિવસે ઓછામાં ઓછી 10 લાખ પબ્લિક આજના દિવસે આવે છે। 40થી 50 હજાર માણસનો જમણવાર હોય છે। સવારે મારુતિ યજ્ઞ, એના પછી શોભાયાત્રા, એના પછી મહાઆરતી થાય છે। એ પછી 151 કિલોની બેગ એક કપાય છે। એ પછી મહાપ્રસાદનું વિતરણ થાય છે, એમાં 40થી 50 હજાર માણસ જમે છે। એ પછી ડાયરાનો પ્રોગ્રામ છે અને દાદાનો મહિમા એટલો વિશાળ છે કે દેશ વિદેશમાં એ પ્રખ્યાત છે। એના મહત્વનું કોઈ પાર નથી। માણસો માટે ભોજનનું સુંદર આયોજન, આ બધી વસ્તુ ફર્સ્ટ ક્લાસ થાય છે કે જેથી કરીને ગ્રામજનો અને સર્વ ટ્રસ્ટીઓનો હું એટલો બધો આભાર માનું છું કે બધાએ એટલો બધો મહેનત કરી અને સહકાર આપી અને આ આયોજન સંપૂર્ણ રીતે પરિપાર કર્યું છે, જેથી કરીને હું ખૂબ આ દાદાનો તરફથી સર્વનો આભાર માનું છું। કે લોકો અહીં પુષ્કળ આવે છે અને શનિવારે પણ આવે છે અને જન્મોત્સવ વખતે તો લગભગ 10 લાખની આસપાસ પબ્લિક આવે છે। આજના દિવસે વિશેષ પૂજા કેવી રીતે કરવામાં આવે છે? આજે સવારે 5 વાગે મંગળા આરતી થઈ, એ પછી મારુતિ યજ્ઞ થયો, પછી ગામમાં શોભાયાત્રા નીકળી અને 1111 કરતા વધુ એટલે 2500 ડબ્બા થયા હતા। 2500 ડબ્બાનું અહીં અમે અભિષેક કર્યો। એ પછી ભોજન સમારંભ ગામ મંદિર તરફથી ફ્રી છે અને બીજી ભક્તિના કાર્યક્રમો પણ છે। એ બધાના લીધે અમારા આજુબાજુ અમદાવાદ અને ગાંધીનગર તરફથી અને ગુજરાત, આખા ગુજરાતમાંથી બહુ જ આવે છે। 2 साल से यहाँ, जब से यहाँ आई हूँ तब से यहाँ पे दर्शन की जा रही हूँ और यहाँ पे जैसा कि अभी पता चला है कि यहाँ पे 2100 का उनका तेल के डब्बे हैं वो जलते हैं, तो ये अच्छा लगा और मैं हमेशा भी दर्शन किया। आज इनकी जन्म उत्सव थी तो मैंने दर्शन किए। मैं और मेरे बहन, मेरी फ्रेंड के साथ हम आए हैं। બોડિયા દાદાના દર્શન મારા નસીબમાં લખાયેલા હતા। રાત્રે મેં ડિસિઝન લીધું કે ભાઈ દાદાના દર્શન થશે। દુખાવો થોડાક સમય પૂરતો હતો, જ્યાં દાદાનું સ્મરણ થયું એ દુખાવો મારો ગાયબ થઈ ગયો। આજે તમારી જોડે ઉભો છું। ડભોડા અહીંયા આવતા આટલી અસંખ્ય જે ભાવિક ભક્તોની મેદની જોઈને એક બાજુ દિલ મારું ઉમટી ઉઠ્યું અને એક બાજુ એમ પણ થયું કે આટલી ભીડની અંદર હું દાદાના દર્શન ક્યારે મને થશે। એટલા મેં એક નાનું બાળક આવ્યું અને આવીને કે ભાઈ હું તમને દર્શન કરાવું છું। આપ માનો યા ના માનો, વેધન્સ 2 મિનિટની અંદર હું દાદાની જોડે હતો। આ ડભોડા હનુમાન દાદાનો બહુ જ પરચો છે, મને પરચા મળેલા છે અને મારી આસ્થા વધતી જાય છે। દર હનુમાન જયંતિએ હું આવું છું અને દર્શન કરું છું દાદાના અને એમના પરચાનો બધાને ભાવિ ભક્તો અને ભાવિ ભક્તિજનોનો અનુભવ થયો છે। અહીંયા હનુમાનજી સ્વયં પ્રગટ થયા છે અને અહીંયા જે બી માનતા જે બી રાખે છે એને કામ પૂર્તિ થાય છે। સાક્ષાત અહીંયા હનુમાનજી પ્રગટ થયા છે।
આજે પહેલી વાર ડભોડા હનુમાનના દર્શન કરવા આવી પણ મને બહુ જ ગમ્યું અને મને બહુ જ શ્રદ્ધા છે અને સારું લાગ્યું અને એમના દર્શન સરસ રીતે થયા અને ભાવિ ભક્તોને હનુમાન જન્મોત્સવની શુભકામનાએ. ચૈત્ર પૂર્ણિમા એટલે હનુમાન જયંતિનો આજે પવિત્ર પાવન દિવસ છે. ત્યારે આજે ગાંધીનગર સ્થિત હનુમાનજીનું જે ડભોડા મંદિર છે ત્યાં લોકો હજારોની સંખ્યામાં હરિભક્તો આવે છે અને પોતાના દર્શન કરવા આવે છે, પોતાની મનોકામના પૂરી કરવા આવે છે. આ મંદિરનો ઇતિહાસ શું છે, લોકો હરિભક્તો અહીંયા કઈ આસ્થાથી આવે છે તે માટે આપણે અહીંયા જે ભક્તો આવે છે તેમની સાથે વાત કરીશું. બેન, શું નામ આપનું? ધર્મિષ્ઠા બારાણા. ધર્મિષ્ઠા, કેટલા ટાઈમથી આપણે અહીંયા દર્શન કરવા આવો? અહીંયા ઘણા વર્ષોથી અમે દર્શન કરવા આવીએ છીએ. આ સ્વયંભૂ મૂર્તિ પ્રગટ થયેલી છે દાદાની. અહીંયા ગાડી છે ને તેના ડબ્બા ચડાવવામાં આવે છે અને હવન પણ થાય છે અને બધા દિવસે પ્રસાદી તથા બધા ભક્તોને સાંજેથી જવાબ પણ મળે છે અને બધાની મનોકામના પણ પૂર્ણ થાય છે. અહીંયા આજના દિવસની ખાસ વિશેષ પૂજા કયા રીતની હોય છે? અહીંયા છે ને તેના ડબ્બા ચડાવવામાં આવે છે. 1000 ને 1100 તેના ડબ્બા આજે 1111 તેના ડબ્બા ચડાયા તેના હનુમાન દાદાને બહુ જ સત છે અહીંયા. જે ચોક્કસ આપણી સાથે બીજા જે ભક્ત છે તે અહીંયા પહોંચે. બેન, આપણું? સુનીતાબેન. અહીં ઘણા સમયથી અમે આવીએ છીએ દર્શન કરવા માટે. અહીં આગળ સ્વયંભૂ હનુમાન દાદાની મૂર્તિ પ્રગટ થયેલી છે અને અહીં આજે હનુમાન જયંતિના દિવસે હવન થાય છે, પ્રસાદી મળે છે, બધા ભક્તો ભાવપૂર્વક અહીં દર્શન કરવા આવે છે અને 1111 તેલના ડબ્બાની અહીંયા ગાડી 1111 ડબ્બાનું તેલ ચડાવવામાં આવે છે, અભિષેક કરવામાં આવે છે તેલનો દાદાને અને એની શ્રદ્ધા બધાને બહુ જ છે અને દાદા બધાની મનોકામના પૂર્ણ કરે છે. હજી ચોક્કસ જે પ્રમાણે ભક્તો અહીં દર્શન કરવા આવે છે તેમની જે માગણી છે, તેમની જે આસ્થા છે તે અહીં પ્રગટ થાય છે. લોકો હજારોની સંખ્યામાં, મોટી સંખ્યામાં અહીં દર્શન કરવા આવતા છે. આજના જે દિવસની ખાસ જે વિશેષતા છે તે એ લગભગ 2100 જેટલા છે તેલના ડબ્બા છે ત્યાં જ હનુમાનજીને ચડાવવામાં આવે છે અને મોટો યજ્ઞ કરવામાં આવે છે. કેમેરામેન કરણદર્શી સાથે વિરણ મહેતા, પાટનગર નેટવર્ક, ગાંધીનગર.